રામનવમી પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ। આ રાશિઓની ચમકશે કિસ્મત। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આ વખતે રામનવમી 17 એપ્રિલે છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે। સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં સ્થિત થશે અને 10મા ભાવમાં રહેશે। આ ઉપરાંત 17મી એપ્રિલે ગજકેસરી યોગ પણ બનશે। જ્યારે ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો ત્યારે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં હતો અને 10મા ભાવમાં હતો। રામનવમી પર દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિના લોકોને ભગવાન રામના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો। આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે। જાણો રામનવમી 2024ના શુભ સંયોગો। કઈ રાશિઓને થશે સૌથી મોટો ફાયદો? નંબર 1, તુલા। ભગવાન રામના આશીર્વાદથી તમને સંપત્તિ સુખ મળશે। ભગવાન રામના આશીર્વાદથી તુલા રાશિના જાતકોના તમામ અટકેલા કામ હવે પૂર્ણ થશે। જો તમે વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે। પૈસાનું દાન તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે। જરૂરિયાતમંદ લોકોને મદદ કરો। તમને કારકિર્દીમાં ઉન્નતિ, નવી તકો પણ મળશે। રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ડબ્બો ખોલવા જઈ રહ્યો છે। વેપારમાં નવી તકો મળશે। નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે। છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે। તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો। કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે। નંબર 2, મેષ। ભગવાન રામની કૃપાથી તમને આર્થિક લાભ થશે। ભગવાન રામની કૃપાથી મેષ રાશિના લોકો જે આર્થિક સમસ્યાઓનો કેટલાક સમયથી સામનો કરી રહ્યા હતા તે હવે દૂર થઈ જશે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને પૈતૃક સંપત્તિ વગેરેનું સુખ પણ મળી શકે છે। નોકરી કરતા લોકોને પદ, પ્રતિષ્ઠા વગેરેનો લાભ પણ મળશે। પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ભગવાન રામની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પણ પહેલાં કરતાં મધુર બનશે। શ્રી રામજીની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે। પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે। આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે। તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો। પરિવારમાં ખુશીઓ રહેશે જેનાથી મન પણ પ્રસન્ન રહેશે। નંબર 3, મીન। ભગવાન રામની કૃપાથી તમને રોકાણમાં લાભ મળશે। મીન રાશિના લોકોને ભગવાન રામના આશીર્વાદથી કરિયરમાં સારા અને સકારાત્મક પરિણામ મળવાના છે। તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો। પરિવારમાં પણ સમૃદ્ધિ આવશે। તમને જૂના દેવામાંથી પણ રાહત મળશે। રોકાણ માટે સમય ઘણો સારો છે। જો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરશો તો જ તમને સારા પરિણામ મળશે। આ ઉપરાંત તમારા બધા પારિવારિક વિવાદો પણ ઉકેલાઈ જશે। નંબર 4, મકર। ભગવાન રામના આશીર્વાદથી માન સન્માન વધશે। ભગવાન રામના આશીર્વાદથી મકર રાશિના લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે। તમે કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો। કોઈ વ્યક્તિ જેને તમે લાંબા સમયથી મળ્યા નથી। તમને પ્રગતિની નવી તકો પણ મળશે। તમને તમારા પ્રિયજનો તરફથી ભેટ અને સન્માન બંને મળશે તેમજ તમારી સંપત્તિમાં પણ વધારો થશે।
તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. નંબર 5 કર્ક. ભગવાન રામની કૃપાથી માન સન્માન મળશે. કર્ક રાશિના લોકો પર પણ ભગવાન રામની વિશેષ કૃપા રહેશે. ભગવાન રામના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન કેટલીક સારી તકો પણ મળી શકે છે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમને ભવિષ્યમાં નાણાકીય લાભ લાવશે. આ ઉપરાંત તમારું પારિવારિક જીવન પણ પહેલાં કરતાં ઘણું સારું રહેશે. આ સાથે સમાજમાં તમારું સન્માન પણ વધશે. કર્ક રાશિના લોકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે. તમે પણ શ્રી રામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો. તમને નોકરીની ઘણી સારી તકો મળશે. ધંધામાં દિવસ રાત બમણી પ્રગતિ થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા પણ વધશે. આત્મવિશ્વાસ પણ વધશે. તેનાથી આવકના નવા સ્ત્રોતો ખુલશે. રામનવમી પર આ વર્ષે એવા જ શુભ સંયોગ બપોરે અભિજીત મુહૂર્તમાં નિર્મિત થયો છે, જે મુહૂર્તમાં પ્રભુ રામચંદ્રજીનો જન્મ થયો હતો. આ દિવસે ગજકેસરી યોગનો પણ પ્રભાવ રહેશે, જે ભગવાન રામની કુંડળીમાં પણ હાજર છે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય 10મા ભાવમાં બિરાજમાન છે, જે ઉચ્ચ રાશિમાં છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ પણ બની રહ્યો છે. સૂર્યની શુભ સ્થિતિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલ્લાના જન્મ સમયે સૂર્ય 10મા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો. આ વખતે રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને તે રાશિમાં રહેશે. બપોરે 10મું ઘર ગજકેસરી યોગ. આ દિવસે ગજકેસરી યોગનો પ્રભાવ રહેશે, જે શ્રી રામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામનવમી પર આ સંયોગોનું એક સાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.